નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં આજે જબરજસ્ત હોબાળો મચી ગયો છે. કારણ એમ હતું કે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મની અંદર એક મોટો લોચો ઊભો થઈ ગયો. ભાજપના પોલિંગ એજન્ટે ફરિયાદ કરી કે એમના નિલેશ કુંભાણીના જે 3 ટેકેદારો છે એ મારી પાસે આવ્યા હતા અને એમ કીધું કે અમે પોતે નિલેશ કુંભાણીના ફોર્મમાં સહી કરી નથી. એને કારણે હોબાળો ઊભો થયો અને ચૂંટણી અધિકારીઓએ પણ એવો એક પત્ર લખ્યો કે ટેકેદારોએ સહી નથી કરી એટલે નિલેશ કુંભાણીને મળવા માટે બોલાવ્યા અને સાંજે 4 વાગ્યે કલેક્ટર ઓફિસની અંદર સુનાવણી થઈ અને ભારે હોબાળો મચ્યો. આખો દિવસ આજે એવું બન્યું કે કોંગ્રેસના ઉમેદવાર રીતસરના ચકરડે ચડી ગયા. આ ઘટના વિશે આપણે વધારે જાણીશું કે આ ઘટના વિશે શું એનું મહત્વ છે અને આવું આગળ બન્યું કે નહોતું બન્યું. આ બધી બાબતોની જાણકારી મેળવવા માટે આજે સુરતના જાણીતા પત્રકાર કે જેમને લોકો દબંગ પત્રકાર તરીકે ઓળખે છે અને વરિષ્ઠ પત્રકાર છે અને જ્ઞાનમાં તો એમને પૂછો જ નહીં, એમને ભરપૂર બધી જ બાબતોનું જ્ઞાન છે, એવા પ્રસન્ન ભટ્ટ અમારી સાથે છે. પ્રસન્નભાઈ, તમારું ખબર છે .comમાં સ્વાગત છે. નમસ્તે. આજે જે નિલેશ કુંભાણીના ફોર્મ ખેંચાવવાની જે ઘટના બની પ્રસન્નભાઈ, જી, આ ઘટનાને તમે કેવી રીતના મૂલવો છો, કેવી રીતના જુઓ છો? સૌથી મોટા વિરોધ પક્ષ તરીકેનું વજૂદ ધરાવતા કોંગ્રેસ જેવા જવાબદાર પક્ષના જવાબદાર ઉમેદવારની ઉમેદવારી એના ટેકેદારોની સહી ખોટી હોવાના મુદ્દે રદ થઈ જવી, હું માનું છું રાજેશજી કે આ લોકશાહી માટે ઘાતક પરિસ્થિતિ છે. આમ તો એવું કહેવાય કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, પણ જ્યાં લોકતંત્રની વાત છે, જ્યાં લોકતાંત્રિક મૂલ્યોની વાત છે, ત્યાં ચૂંટણી, આજે પણ આપણો દેશ એવો છે કે જ્યાં મતદાન કરવા માટે નવા કપડાં સીવડાવનારા લોકોની સંખ્યા મેં જોઈ છે, નોંધી છે ગ્રામીણ વિસ્તારોમાં, કે જ્યાં લોકો ચૂંટણી મતદાન કરવાનું છે એ માટે નવા કપડાં સીવડાવે. તો લોકશાહીમાં ચૂંટણી એ મહાપર્વ છે. કોઈ જીતી કોઈ પણ જીતે, કોઈ પણ હારે, પરંતુ ચૂંટણીમાં જંગ જ ન થાય, કોઈ નિર્વિરોધ જીતી જાય, કોંગ્રેસ જેવા પક્ષના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થઈ જાય, એ પરિસ્થિતિ કંઈ બહુ મારી દ્રષ્ટિએ નૈતિક મૂલ્યોના પરિપ્રેક્ષમાં વ્યાજબી ઠેરવી શકાય એવી નથી. પ્રસન્નભાઈ, આજે જ્યારે પત્રકારોએ આ નિલેશ કુંભાણીના વકીલ સાથે વાત કરી કે આની અંદર શું હોઈ શકે, એટલે 3 ટેકેદારો ગાયબ થઈ ગયા છે તો શું હોઈ શકે, તો એના વકીલે પોતે એવું કીધું કે ધમકાવ્યા હોઈ શકે, લાલચ આપી હોઈ શકે. તો તમારું શું માનવું છે કે આવી બધી ઘટનાની અંદર શું બનવાની શક્યતાઓ છે? રાજેશજી, બન્યું જે પણ હોઈ શકે, મુદ્દો એ છે કે કોંગ્રેસના ઉમેદવાર પોતાના ટેકેદારોને સાચવી ન શકે એ સ્થિતિ મારા મગજમાં નથી બેસતી. આટલા વર્ષના આટલા અનુભવો પછી મેં એવું ક્યારેય જોયું નથી. અપક્ષ ઉમેદવારોમાં એવું બનતું કે જ્યારે હું મારો જ દાખલો આપું, 1995માં હું વિદ્યાર્થી નેતા તરીકે MS યુનિવર્સિટીમાંથી બહાર નીકળ્યો. કોંગ્રેસે જનતા પક્ષના જયંતિભાઈ રાવજીભાઈને ટિકિટ આપી અને જનતા દળમાંથી જનતા દળ ગુ અને જનતા દળ ગુમાંથી કોંગ્રેસ એમ કરીને કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય એવા યોગેશભાઈ પટેલ ભાજપના ઉમેદવાર બન્યા. મને એવું થયું કે પ્રજા પાસે વિકલ્પ નહીં હોય. હું પુરુષોત્તમ માવલંકરના આદર્શોને લઈને મેં વિદ્યાર્થી નેતા તરીકે બહાર ફ્રેશ નીકળેલો, મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી. મને યાદ છે કે મારા અંગત મિત્ર તરીકે જેને મેં ચૂંટણી સંયોજક બનાવેલો, એ મને ચૂંટણીના છેલ્લા 20 દિવસ મળ્યો નહોતો, પણ હું અપક્ષ હતો, મારી મર્યાદાઓ હતી, મને બીજું કંઈ સમજ નહોતી, કાવા દાવા નહોતા આવડતા અને મારી સાથે આવું થયેલું. કોંગ્રેસ જેવા પક્ષ સાથે આવું થાય, મોટી વાત કહેવાય. એ ઘટના નથી, દુર્ઘટના છે આ. પ્રસન્નભાઈ, આપણે એઝ અ પત્રકાર તરીકે આવું પહેલાં ક્યારેય થયું છે એવું તમને ખ્યાલ છે કે યાદ છે એવું કે આવું કંઈક વાર થયું હોય? સુરતની તાસીર ક્યારે પણ સુરતના લોકો એ ભૂલતા નથી કે કોંગ્રેસના મેન્ડેટ લઈને કોઈ ભાગી ગયેલું અને મહાનગરપાલિકા પર ભાજપનો પરચમ ભગવો લહેરાયેલો. એ ઘટના આજે પણ સુરતના લોકોને યાદ છે. ચૂંટણીની રીતે આવે અને જાય, પણ તંદુરસ્ત રહેવી જોઈએ. લોકતંત્રમાં લોકતંત્રની તંદુરસ્તી જોખમાય એવું કામ નહીં થવું જોઈએ. પ્રસન્નભાઈ, સાથે મારે તમને એ પૂછવું છે કે ગુજરાતની અંદર ટોટલ 26 લોકસભાની બેઠક છે, તો તમને શું લાગે છે કોંગ્રેસની હાલત અત્યારે કેવી છે? સુરતમાં તમે જુઓ છો એ પરિસ્થિતિ
ઓવરઓલ 2-4 સીટોને બાદ કરતાં ને જે 2-4 સીટો પર 2 સીટો પર એવું કહી શકો તમે કે કોંગ્રેસ પોતાનો મજબૂત દેખાવ કરી રહી છે, તો ત્યાં કોંગ્રેસ નથી દેખાવ કરતી, એ ઉમેદવારનું પોતાનું વર્ચસ્વ છે. જેમ કે ગેનીબેન ઠાકોર છે, તો ગેનીબેન ઠાકોર પોતે એક સંસ્થાન છે, પોતે એક ઓળખ છે. કોંગ્રેસની વિચારધારાને પ્રમોટ કરીને કોંગ્રેસની મદદ કરે છે, કોંગ્રેસની પૂરક છે. કોંગ્રેસ એની પૂરક હોય એવું ઓછું દેખાય છે. તમે કમ ટુ ધ વલસાડ, અનંત પટેલ, તો અનંત પટેલ એ કોંગ્રેસનો પૂરક છે, કોંગ્રેસ એની પૂરક નથી. અનંત પટેલને જો ત્યાં નુકસાન થશે તો કોંગ્રેસ કરશે. બરાબર. બાકી અનંત પટેલ આજે સ્ટ્રોંગ ઉમેદવાર છે. અનંત પટેલ જે રીતે ચાલી રહ્યો છે ને, અનંત પટેલની જે હું તો ફરું છું હમણાં, હું બિલકુલ પ્રવાસ સિવાય કોઈ કામ કરતો નથી. તો પ્રવાસમાં મેં જોયું છે કે આ બે સીટ પર મને અત્યારે સ્પષ્ટ એવું દેખાય છે કે ઉમેદવાર પોતાના વર્ચસ્વથી, પોતાનાની ઓળખથી કોંગ્રેસનો થોડો દેખાવ કરી રહ્યા છે, સારો દેખાવ કરી રહ્યા છે. હું એવું ચોક્કસ માનું છું કે 26માંથી 26નું પુનરાવર્તન જો કરવું હશે તો 100% ભાજપે પુરુષાર્થ કરવો પડશે. પ્રસન્નભાઈ, જ્યારે લોકસભા 2024ની ચૂંટણી જાહેર થઈ ને એ પહેલાં ગુજરાતની અંદર એવો માહોલ હતો કે 26 બેઠકો ભાજપ જીતી શકે. એનું કારણ છે કે છેલ્લી 2 લોકસભાથી ભાજપ બધી 26 બેઠકો જીતતું આવ્યું છે. પરંતુ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન પછી જે સમીકરણો બદલાયા અને ક્ષત્રિય સમાજની અંદર જે નારાજગી ફેલાય, તો શું તમને એવું લાગે છે કે આને કારણે કોંગ્રેસને કંઈક થોડો ઘણો ફાયદો થઈ શકે? પાટીદાર આંદોલનનો ઇતિહાસ છે રાજેશજી. જ્યારે સમાજલક્ષી કોઈ મુવમેન્ટ ઊભી થાય છે, સમાજલક્ષી કોઈ રાજગી કે નારાજગી આવે છે, તો એ મોટી સંખ્યામાં મતદારોના એક આખા સમૂહને એ પ્રભાવિત કરતી હોય છે. સમાજ, ધર્મ એવી વસ્તુ છે કે જે કોઈને પણ અડે જ છે. ધર્મથી તમે કોઈને પણ ચંચેડી જ શકો. સમાજ ધર્મથી એક સ્ટેપ ઉપર છે. ધર્મ પહેલાં સમાજ છે. સમાજની જ્યારે વાત આવે છે ત્યારે સમાજનો નાનામાં નાનો માણસ પોતાના સમાજ પ્રત્યે જનૂની બની જતો હોય છે. તો એ સંજોગોમાં ક્ષત્રિય સમાજની નારાજગીનો મુદ્દો ચોક્કસ જ ભાજપ માટે ચિંતાનું કારણ છે એવું હું માનું છું. એ જુદી વાત છે કે કેટલું નુકસાન કરશે. હા, લીડની વાત છે, એ લીડની વાતને કદાચ ચોક્કસ અસર કરે એવું મને ચોક્કસ દેખાય છે. અને કેટલીક બેઠકો એવી છે કે જેમાં જો ક્ષત્રિય વાત ચાલી ગયો તો ભાજપને ભાજપે ત્યાં ગાડી પરિસ્થિતિ ન કલ્પેલી એની સામે આવીને ઊભી રહી જાય અને છેલ્લા ચૂંટણીના દિવસોમાં સમીકરણો બદલાતા જોવા મળે એવી પણ સંભાવના તમે નકારી શકો નહીં. પ્રસન્નભાઈ, તમે જે વાત કરી એની અંદર હું એક વાત યાદ કરવા માંગુ છું કે જ્યારે ગુજરાતની અંદર 2017માં વિધાનસભાની ચૂંટણી થયેલી અને તે વખતે પાટીદાર અનામત આંદોલનને કારણે કોંગ્રેસને એટલો જબરજસ્ત ફાયદો થયેલો કે ભાજપની 100 બેઠકો પણ મેળવવાના ફાફા પડી ગયેલા. તો એ જે સમાજનું આંદોલન છે એ કોઈક ને કોઈક ઘણી વખત અસર મોટું કરતું હોય છે. હવે અમારે તમને એ પૂછવું છે કે કોંગ્રેસમાં કોઈ સુધારો થયો એવું દેખાય છે તમને? લોકસભા 2024ની ચૂંટણીમાં કેટલી બેઠકો મેળવી શકે અંદાજે? એ બહુ વહેલું છે રાજેશજી અત્યારે કહેવું, કેમ કે પબ્લિકનો મિજાજ અકળ છે સાહેબ. મેં તમને કહ્યું ને, ચોક્કસપણે તમને હું કહું છું કે ભરૂચની બેઠક પર આપનો ઉમેદવાર ચૈતર વસાવા છે, તો એ પોતાનું એનું ચોક્કસ એનું વર્ચસ્વ દેખાય છે ત્યાં આગળ. વલસાડની અંદર ભાજપે જે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી નોંધાવી, નો ડાઉટ ભાજપના શક્તિ પ્રદર્શનમાં એની સમૃદ્ધિ દેખાતી હતી. એનો પ્રભાવ દેખાતો હતો, એનો કલર જુદો હતો. થોડો અનંતની સાથે ઉમટેલું હુજુમ એ થોડું સામાન્ય દેખાતું હતું. પણ સંખ્યા તમે જો ગણો તો એ લોકો એવું કહે છે કે ભાજપના ઉમેદવારી પત્રની રેલીમાં આવેલી સંખ્યા તેનાથી દોઢી બમણી સંખ્યા હતી. તો કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર ભરવા માટે આટલી મોટી સંખ્યામાં પબ્લિકનું રોડ પર આવવું, એ સિગ્નલ તો એલાર્મિંગ તો છે જ ભાજપ માટે. ઇટ ઇઝ નોટ ધેટ યુ કેન નોટ ટેક ધ થિંગ્સ એઝ ઇઝી. ગઈકાલ સુધી તમે જે પરિસ્થિતિઓને આજે અને ત્યાં ફરી એકવાર કહું છું કે ત્યાં કોંગ્રેસ નથી લડતી, ત્યાં અનંત લડે છે. પ્રસન્નભાઈ, એક છેલ્લો સવાલ તમને એ પૂછવો છે કે કોંગ્રેસ આટલા વર્ષોથી દેશમાં રાજ કર્યું, ગુજરાતમાં પણ રાજ કર્યું, તો કોંગ્રેસના નેતાઓને એટલો અંદાજ નહીં આવ્યો હોય કે શું ફોર્મમાં થઈ શકે? પહેલેથી એવી આગોતરા આયોજન નહીં કર્યું કે ભાઈ આવું બી થઈ શકે?
તો આમાં તમને એવું લાગે છે કે કોંગ્રેસની ખરેખર ચૂક થઈ ગઈ? આ સવાલનો જવાબ કઈ રીતે આપવો એ એક પેચી ઉકેલ માંગતો કોયડો છે, પણ ટૂંકમાં કહીએ ને, બધાની લાગણીને જાળવીને પણ આપવો પડે, વિવેક ભાન ન ચૂકાય એનું પણ ભાન રાખવું પડે. પણ હું એટલું કહી શકું કે કોંગ્રેસ ડાલ તો આ બીજેપી પાત છે. કોંગ્રેસ દાઢી પર ચાલે તો ભાજપ પાંદડા પર પહોંચેલી હોય છે. ભાજપ જેટલી પ્રચારની આક્રમકતા, ભાજપ જેટલી મુદ્દાની સંવેદનાત્મકતા જેને કહીએ કે કયા મુદ્દાને પબ્લિકમાં થ્રો કરીને કેટલો એન્કેસ કરી શકાય. સાહેબ તમે સમજો, ક્ષત્રિય સમાજનું આંદોલન આટલું ગરમ થાય, રાજકોટની અંદર આટલી મોટી સંખ્યામાં જનમેદની ઊભી થાય, અને ભાજપની તમે જસ્ટ ઇમેજિન કે રૂપાલા ન બદલાય. પાટીદાર આંદોલનની અંદર ભલે 100ની નીચે ગઈ ભાજપ, પણ ભાજપે એના કેટલાક જે મૂળ મુદ્દાઓ હતા, મૂળ બાબતો હતી, એની સાથે કોઈ સમાધાન નહીં કર્યું એણે. તો ભાજપની જે વ્યૂહાત્મક જે પ્રતિબદ્ધતા છે, એ વ્યૂહાત્મક જે આયોજન છે એનું, સાહેબ એને કોંગ્રેસ નથી પહોંચી શકતી. કોંગ્રેસ બહુ ટૂંકી પડે એની સામે. પણ એક સાથે બીજો પણ ઉમેરો કરું કે જ્યારે જનતા ચૂંટણી લડવા આવે છે ને, જ્યારે પક્ષ ચૂંટણી લડે છે, કમનસીબી એ છે કે પાર્ટી વર્સિસ પાર્ટીની આ ચૂંટણીમાં મતદાર તો બિચારો ભૂલાઈ ગયો છે. તમે જુઓ આજે એક પાર્ટી બીજી પાર્ટીને ડિફેમ કરવાનાની હોડમાં મતદારોના તમારા અને મારા બેઝિક એમ્યુનિટીઝ, બેઝિક પ્રિવિલેજીસ, બેઝિક રાઇટ્સ કોઈ વાત નથી કરતું. એ ક્યાં જતા રહે એ જ ખબર નથી. તમારા સારા શિક્ષણનું શું, સારા આરોગ્યનું શું, સારી પરિવહન સેવાનું શું, એ મુદ્દા આધારિત કોઈ વાત નથી સાહેબ. તો પક્ષ પોતાના એકબીજાના આક્ષેપની રાજનીતિમાં ગૂંથાઈ ગયા, પબ્લિકનું ઇન્ટરેસ્ટ ભૂલાઈ ગયું. પણ એ બધાની વચ્ચે જ્યારે પ્રજા મતદાર ચૂંટણી લડવા આવે છે, ત્યારે ભલભલી સિયાસતોને આપણે નેસ્ત નાબૂદ થતી જોઈ છે. એ સમય યાદ કરો તમે. હું આજે બી જે ઇતિહાસ થોડો ઘણો યાદ છે મને, કટોકટી પછીની ચૂંટણી, 5 મિનિટ રેલવેની ટ્રેન મોડી નહીં પડે એવું અનુશાસન હતું કટોકટીમાં. લોકો કે પૈસાથી ચૂંટણી લડાય. સાહેબ, ઇન્દિરા ગાંધીએ ચૂંટણી હારી ગયા હતા, મોસ્ટ પાવરફુલ લેડી ઓફ ધ નેશન. અને પૈસાથી ત્યારે તો કોઈ બીજા વિરોધ પક્ષનું આવી જ પરિસ્થિતિ હતી. ત્યારે વિપક્ષનું કોઈ વજૂદ હતું નહીં, અને એ વિપક્ષનું કોઈ વજૂદ નહીં હોવા છતાં ઇન્દિરા ગાંધીએ હારી જવું પડેલું, કારણ કે ત્યારે મતદાર ચૂંટણી લડવા ઊભો થયો હતો. તો જે કેટલીક કોન્સ્ટિટ્યુન્સી છે કે જેમાં મતદાર ચૂંટણી લડતો દેખાય છે, ત્યાં આગળ ભાજપે બિલકુલ એલર્ટ થવું પડશે, અને જો એલર્ટ નહીં થાય તો એનું પરિણામ ભોગવવું પડશે. તો દર્શક મિત્રો, આપણે પ્રસન્નભાઈ ભટ્ટને સાંભળ્યા. આજની જે ઘટના છે એમના વિશે એમણે સરસ વાત કરી, અને અત્યારનું જે પોલિટિકલ ડેવલપમેન્ટ છે એમના વિશે પણ એમણે સારી એવી વાત કરી. પ્રસન્નભાઈ, થેન્ક યુ વેરી મચ ખબર છે .com પર વાત કરવા. જી, ખૂબ ખૂબ ધન્યવાદ.